જય શ્રી સ્વામિનારાયણ. આ સ્પેશિયલ પોડકાસ્ટમાં પરમહંસ ગાથાની સિરીઝમાં ફરીથી શાસ્ત્રી સ્વામી બ્રહ્મપ્રકાશ દાસજી સ્વામી પધાર્યા છે, એટલે ખૂબ ખૂબ આભાર સ્વામીજી. જય શ્રી સ્વામિનારાયણ. સર્વ શ્રોતાઓને પણ અમારા ખૂબ ખૂબ અભિનંદન. વડતાલ ધામ ભગવાન સ્વામિનારાયણની ગોદમાં આજે છીએ અને આજે વિશાલભાઈ આપ પસંદ કરો વિષય કયો લેવો છે? હા, તો આ પરમહંસ ગાથાની સિરીઝ આપણે લાસ્ટ પોડકાસ્ટમાં આપણે રામાનંદ સ્વામી પર ફોકસ કર્યું હતું. તો આ ફેરે એક રિક્વેસ્ટ છે સ્વામીજી કે હવે આપણે મુક્તાનંદ સ્વામીજી ઉપર આપણે ફોકસ કરે. મુક્તાનંદ સ્વામી એટલે સત્સંગની માનું બિરુદ પામેલા સંત. મુક્તાનંદ સ્વામી એટલે સો માની ગરજ સારનારા સંત. મુક્તાનંદ સ્વામી એટલે સરળતાની મૂર્તિ, સાધુતાની મૂર્તિ, ક્ષમાની મૂર્તિ, દયાની મૂર્તિ, પ્રેમની મૂર્તિ, જ્ઞાનની મૂર્તિ અને વાત્સલ્યની મૂર્તિનું મૂર્તિમાન સ્વરૂપ હોય એવા સંત. મુક્તાનંદ સ્વામી એટલે નિષ્કામિતાની મૂર્તિ, નિર્વાણિતાની મૂર્તિ, નિષ્પૃહિતાની મૂર્તિ, નિસ્વાદિતાની મૂર્તિ, આવી રીતે પંચવર્તમાન પૂરા અને સુરાસન. મુક્તાનંદ સ્વામી એટલે વૈરાગ્ય હોવા છતાંય પાછી સહજતા અને સરળતાનો સમન્વય વાળા સંત. મુક્તાનંદ સ્વામી એટલે ભવસાગરમાં ડૂબતા હજારોને તારનારા મહાજહાજ જેવા સંત. મુક્તાનંદ સ્વામી એટલે લોજના આશ્રમમાં પુરુષોત્તમ નારાયણ પ્રથમવાર પગલા મૂક્યા અને જેની સાધુતા, જેની સમજણ, જેની આચાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ, જીવન શુદ્ધિ જોઈને આખા ભારત ખંડની અને 4 દેશ અને 16 રાજ્યમાં 18,000 કિલોમીટર ઉપર આ યાત્રા કરનારા, ક્યાંય નહીં અટકનારા એ મુક્તાનંદ સ્વામીની સાધુતા જોઈને અટકી જનારા સંત. અને પહેલા વહેલા લોજના આશ્રમમાં આવ્યા ત્યારે પુરુષોત્તમ નારાયણના મુખમાંથી ઉદ્ગાર સરી પડ્યા હતા મુક્તાનંદ સ્વામીને ઉદ્દેશીને કે સ્વામી, કરોડો જપ, કરોડો તપ, કરોડો વ્રત, કરોડો યજ્ઞ અને કરોડો સાધનાદિક આ સર્વનું ફળ જ્યારે ઉદિત થાય ત્યારે તમારી જેવા સંતની પ્રાપ્તિ થાય. આજ તમારા દર્શન થયા ત્યારે ભય સુકૃત સબ સફળ હમારા. સ્વામી, તમારા દર્શનથી આજ મારા પુણ્ય ઉદય થયા. આમ પુરુષોત્તમ નારાયણને મુક્તાનંદ સ્વામીને જોઈને કહેવાનું મન થાય કે તમારા દર્શનથી મારા સુકૃત ઉદય થયા. આવા મુક્તાનંદ સ્વામી સાધુ હતા. વળી મુક્તાનંદ સ્વામી એટલે અનેક ગ્રંથના નિર્માતા સંત. જે મુક્તાનંદ સ્વામીએ બ્રહ્મ મીમાંસા ઉપર ભાષ્યની રચના કરી, જે મુક્તાનંદ સ્વામીએ નિર્ણય પંચક નામનો ગ્રંથ લખ્યો, જે મુક્તાનંદ સ્વામીએ સત્સંગી જીવન ઉપર મહાત્મ્ય ગ્રંથની રચના કરી, વળી મુક્તાનંદ કાવ્યમાં સ્વામીના 2 ભાગમાં પ્રકાશિત થયેલા ગ્રંથો 20 ઉપરાંત ગ્રંથો છે, જેવા કે પેલું ધર્માખ્યાન, વિવેક ચિંતામણી, પંચરત્ન, ઉદ્ધવ ગીતા, સતી ગીતા, વાસુદેવ ચરિત્ર, મહાત્મય સત્સંગ, શિરોમણી, શિક્ષાપત્રી ભાષા, ભગવદ ગીતા ભાષા, આવા 20 અજોડ અને અનુપમ ગ્રંથના નિર્માતા સંત. અને આટલા વિદ્વાન હોવા છતાંય જેમનું જીવન સહજ અને સરળ હતું, જેમને સર્વત્ર એક પરમાત્માની અનુભૂતિ થતી હતી. જ્યાં જોઈએ ત્યાં રામજી બીજું ન ભાષે રે, હાથ દેખી ભૂલે નહીં, અનુભવ ઉજાસે રે, અનુભવી આનંદ અનુભવીને અંતરે રહે રામ વાસે રે. આમ જેના અંતરમાં ભગવાન વસ્યા હતા, અર્થાત ભાગવતજીમાં લખ્યું કે છે કે સાધવો હૃદય મહ્યમ, કે પુરુષોત્તમ નારાયણનું હૃદય એટલે મુક્તાનંદ સ્વામી. આવા સત્સંગની માં મુક્તાનંદ સ્વામીની વંદના કરતા હરિલીલામૃત જેવા પ્રસિદ્ધ ગ્રંથના આરંભમાં વિહારીલાલજી મહારાજ ના મુખમાંથી શબ્દો સહજ સરી પડ્યા છે. શું? તો કે નમો મુક્તાનંદ પ્રભુ પદ તણા સેવક સદા,
મહાશાસ્ત્રાભ્યાસે વ્યર્થ ન ગુમાવે પળકદા, કરે વાર્તા જ્યારે સુરસરિત ધારા સમવહે, કુસંગે સત્સંગે સકળ જન ચિત્તે અતિ ચહે. કાળો પથ્થર જેવો જીવ હોય તો મુક્તાનંદ સ્વામીની અમૃત વચન સાંભળે દુશ્મન પણ દાસ બની જાય, વિરાયેલા એક થઈ જાય, વિફરેલા શાંત થઈ જાય, દુશ્મનો પણ જેના પગ પકડતા થઈ જાય. આવી જેની વાર્તામાં અમીરસ વરસતો હતો. એટલે કે સત્સંગે તો સ્વામીની વાર્તા સાંભળે, કુસંગે સત્સંગે, કુસંગે પણ સ્વામીની વાત સાંભળવામાં તત્પર થઈ જાય. આવા સદગુણના સાગર સમાન મુક્તાનંદ સ્વામી સંત હતા. આપણને એમ થાય કે આ સાધુમાં આવી આટલી બધી ભગવાનને પામવાની સાધુતા આવી ક્યાંથી? કે પૂછ્યું કે મહારાજ મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી બે માં મોટું કોણ? ત્યારે મહારાજ કે ઐશ્વર્યની દ્રષ્ટિએ ગોપાળાનંદ સ્વામી મોટા અને સાધુતાની દ્રષ્ટિએ મુક્તાનંદ સ્વામી મોટા. જે સાધુતાને અક્ષરધામના મુક્તો પણ ઈચ્છે છે એ સાધુતાનું હાલતું ચાલતું અવની ઉપરનું મૂર્તિમાન સ્વરૂપ એટલે મુક્તાનંદ સ્વામી. આપણને એમ થાય કે મુક્તાનંદ સ્વામીમાં આવી સાધુતા આવી ક્યાંથી? તો થોડું સ્વામીનું જીવન આપણે લેતા પહેલા એમનું થોડીક પૂર્વાશ્રમની માહિતી પણ બધા માટે બહુ જ જરૂરી છે. કેમ જે આજે નાની નાની સીમિત સંસ્કૃતિમાં, સીમિત વૃત્તિમાં સંકોચાયેલા માણસો અંદરો અંદર સંઘર્ષ સર્જે છે. કેમ જે સીમિત સ્વીકૃતિ સંઘર્ષને સર્જે છે અને અસીમિત સ્વીકૃતિ આનંદનો સાગર રેલાવે છે. મુક્તાનંદ સ્વામી આપણને એમ થાય કે માણસ જ્ઞાતિથી મહાન છે, પણ એવું નથી. માણસ ગુણથી મહાન છે. આ વિશ્વમાં ગુણવાન નર સર્વત્ર પૂજ્યતે. અને માણસ ના કદાચ ઊંધા કર્મ હોય પણ કોઈ સારા સંતનો ભેટો થાય તો ઊંધા કર્મ સવળા કર્મ થઈ જાય, અવળા પ્રારબ્ધ રૂડા પ્રારબ્ધ થઈ જાય, કર્મ ઉપર કૂચડો લાગી જાય, માયા ઉપર ચેકલબર બુલડોઝર ફરી જાય અને માણસ લાખોનો લાડીલો બની જાય. એ મુક્તાનંદ સ્વામીનું પૂર્વ જીવન જણાવે છે. મુક્તાનંદ સ્વામી મૂળ આજે સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ સંત મૂળદાસ કહેવાય, જે અમરેલીમાં રહેતા હતા. એવું કહેવાય છે કે સંત મૂળદાસ નો જન્મ ઉના પંથકમાં થયેલો, કોઈ એવું કે છે કે એમપી ના કોઈ વિસ્તારમાં થયેલો, પરંતુ એના માતા પિતા સમૃદ્ધિમાન હતા. સુતાર કુળમાં એમનો જન્મ થયો હતો સંત મૂળદાસનો, અને ધનવાન હતા. પોતાને ત્યાં એકનો એક દીકરો જન્મો તો એના માતા પિતાએ પુત્રના જોશ જોવડાવ્યા. ત્યારે જ્યોતિષીઓએ એવું કહ્યું કે આ તો મૂળ નક્ષત્રમાં જન્મેલો, આ તમારા માટે અથવા તો તમારા કુળ માટે ઘાતજનક સાબિત થશે. એટલે એમના મા બાપે એક દાસીને થોડા પૈસા આપીને કીધું કે આ દીકરાને લઈને તું દૂર દૂર ચાલી જા. એટલે નાનપણથી તરછોડાયેલો આ સંત મૂળદાસ મા બાપની છત્ર ગુમાવી દાસી એને દૂર લઈ ગઈ, અને હજી મૂળદાસ 3-4 વર્ષના થાય ત્યાં દાસીનું છત્રે ચાલી ગયું. દાસી તો સ્વર્ગલોકે સિધાવી. એકલો છોકરો, જ્યાં જાય ત્યાં લોકો એને તિરસ્કાર કરે, પથ્થર મારે, ગાળું દે, કોઈ ખાવા ન આપે. એક વાર તો 5-6 વર્ષના મૂળદાસને લોકો હુરિયો બોલાવતા હતા, ત્યારે ભાગ્યો બચવા માટે જીવ લઈને. ત્યાં એક સંત મળી ગયા. કોઈ કે છે કે એ સંત હતા એ નરહરિદાસ સંત હતા, જેને અવતાર ચરિત્ર ઉપર ગ્રંથો લખ્યા છે. એક મત એવો છે કે બીજા જીવનદાસ નામના સંત પણ હતા, પણ મારી દ્રષ્ટિએ નરહરિદાસ એ યોગ્ય ગણાશે. તો એને પગ પકડી લીધા. એ કે છે છોકરા શું છે? અરે મને આખું ગામ મારે છે, તિરસ્કાર કરે છે. તારા માતા પિતા કોણ? મારા માતા પિતાએ નાનપણથી મને તિરસ્કાર કર્યો, મને અપશુકન્યા માળી અને એક દાસી સાથે ઘર બાર છોડીને મૂકી દીધો હતો. મને સાચવનારી દાસી પણ ચાલી ગઈ. આજ વિશ્વમાં મારું કોઈ નથી. ત્યારે સાધુએ બાવડું પકડ્યું, જાકે જગમે કોઈ નહીં તાકે, તુમ મહારાજ આજથી હું તારો છું. અને એક નરહરિ સંતના પગ પકડતા
મૂળદાસની કર્મની રેખ ઉપર મેખ લાગી ગઈ. એના ભૂંડા પ્રારબ્ધ સવળા પ્રારબ્ધ થઈ ગયા. માટે સુખી થવું હોય તો કોક નર રૂપે હરિ જેવો સાધુ પકડી લો, પામી જાતો. અને પછી એની ગુરુના વચને કે જેના કુટુંબ માટે ઘાતક જ્યોતિષીઓએ કીધા હતા કે આજ હજારોના તારક સંત બની ગયા. એ સંત મૂળદાસ પછી ત્યાં અમરેલીમાં આશ્રમ બાંધીને રહેતા. એની ભજનની પ્રભા, એની સાધુતાની પ્રભા, એની વિશાળતાની પ્રભા એ જોઈ અને જામનગરના મહારાજા જેવા એના અનેક શિષ્યો થયેલા. કાળ કાળનું કામ કરે છે. ઉના પંથકમાં એક વણિક પરિવારમાં રતનબાઈનો જન્મ થયો. એમના ભાઈ ધોલેશ્વર હતા. બે ભાઈ બેન લાડકોટથી મોટા થયા. ભાઈને લાડકોટથી પરણાવી, આ રતનને પણ પરણાવી, પણ સંજોગો વસાત રતનના માતા પિતા સ્વર્ગીય સિધાવ્યા. ટૂંક સમયમાં એના પતિ પણ સ્વર્ગીય સિધાવ્યા. ભાઈને ઘરે ગઈ તો ભાઈએ એને તિરસ્કાર કર્યું કે તને હું ક્યાં સુધી હાચું. માટે પરિવારને બોલાવ્યા કે હવે દીકરી તો પારકી થાપણ કહેવાય, અહીં ક્યાં સુધી રહે. પછી એને સાધના આરાધના કરવી હતી. કોઈ આરો કિનારો ન મળ્યો એટલે પોતાના જે કોઈ ઘરેણા હતા એ વેચી એક ગામના પાદરમાં ઝૂંપડી બાંધીને નિવાહ કરતા હતા. એમાં કોઈક અમર નામના છોકરાને એની આડો સંબંધ થઈ ગયો અને એને કારણે એ સગર્ભા થયા. પછી એમ થયું ઓહો, આમ પોતે ભક્ત હૃદયના હતા, પરંતુ આજે થવાનું બનવા કાળે તો બની ગયું. એ ત્યાંથી હાલી નીકળ્યા અને ફરતા ફરતા આ અમરેલીમાં એક કાંતવાસમાં કુએ પડવા તૈયાર જતા હતા અને રુદન કરતા હતા. એમાં સંત મૂળદાસ વહેલી સવારે ત્યાં ગયા. રતનને જોઈને કે છે દીકરી રડેશો શા માટે? આપ વીતી બધી વાત કરી. કે એક કામ કર, હવે તારે મરવાની જરૂર નથી. તો કે શું કરું? કાલ સવારે લોકો પૂછે કે આ પાપનો બાપ કોણ, તો કોનું મારે નામ આપવું? મારે જગતમાં મોઢું શું દેખાડવું? એની કરતા અને આ પાપ ઓલું પડશે તો જેના દ્વારા થયું છે એ કુટુંબ પણ માં એને હાનિ થશે. એની કરતા હું મારું જીવન ટૂંકાવી નાખવા માંગુ છું. ત્યારે સંત મૂળદાસ પોતાના આશ્રમમાં લાવી અને કહે છે કે હું તને વચન આપું છું, આજથી તારો બાપ હું છું અને તારો પતિ પણ હું છું. તું કહી દે છે કે આ પાપનો બાપ સંત મૂળદાસ છે. એક સંતની ઉદારતા જુઓ. લોકોની નિંદા માન્ય છે, પણ કોઈ જીવનો મનુષ્ય દેહ વ્યર્થ જાય એ માન્ય નથી. માણસો સંતોને સમજવામાં બહુ ટૂંકા ને વામણા પડતા હોય છે. આ જાહેર થતા જે અમરેલી એને પગ ધોઈને પાણી પીતું હતું એ જ પંથકના લોકો એમને હુરિયો બોલાવા લાગ્યા. અરે ગધાડા ઉપર બેસાડી અપમાન કરી ગામ બહાર કાઢી મૂક્યા. પછી ત્યાંથી અમરેલીથી થોડા દૂર અમરાપુર હતું, ત્યાં જઈને વાસ કર્યો. લોકો જે સ્તુતિ કરતા હતા એ નિંદા કરવા લાગ્યા. સમય ઉપર સમય જતા આ રતનબાઈને ત્યાં એક રતન જેવી દીકરીનો જન્મ થયો અને દીકરીનું નામ રાખ્યું રાધા. જાણો કે રાધિકા માતા જેવી જેનામાં નાનપણથી ભક્તિ હતી, સંત મૂળદાસના સંસ્કાર હતા. એક દિવસ ત્યાં એમના શિષ્ય તરીકે જામનગરના મહારાજા જામ સાહેબ આવ્યા અને જામ સાહેબે અમરેલીના લોકોને પૂછ્યું મૂળદાસ ક્યાં? બધી આપવીતી વાત કરી. તો કે ઓહો આના એમ કરીને એને દેખતા બોલાવો, એને સંત મૂળદાસને બોલાવી અને કે તે આવો પાપ કર્યો એમ કરીને એના દેખતા કંઠી તોડી નાખી. અને બીજા ગુરુએ પણ ચડાવ્યા, કારણ કે ઈર્ષ્યા ભૂંડી બલી બળા છે અને વેરને કોઈ દી કદરદાની હોતી નથી. ઈર્ષ્યામાં કોઈ દી ખાનદાની હોતી નથી. લોભને કોઈ દિવસ થોભ સંતોષ હોતો નથી. અને આત્મા કે પરમાત્માને જેનું જ્ઞાન થાય એને કોઈ સાથે દ્વેષ હોતો નથી. આ તો વિજ્ઞાની સંત હતા. સામે કંઠી તોડી અને ગુરુઓ ધિકાર કરતા હતા. ત્યારે આ મૂળદાસ એટલું જ બોલ્યા, આમ બાજુ જોયું તો એક મરેલી બિલાડી પડી હતી. એ કે આ તમારા ગુરુના પુણ્ય પ્રતાપે આ બિલાડીને સજીવન કરી દો, નકર હું મારું પાપ મૂકીને આને સજીવન કરું. હવે બીજાની ટીકા નિંદા કરવી તો બહુ હેલી છે, પણ જયારે પરીક્ષા આપવાની થાય ત્યારે ખબર પડે. પુરુષોત્તમ નારાયણ કહેતા હતા કે સ્વામી સંતો તમારા વર્તન વાતું કરશે, જ્ઞાનની ગાસડી કરતા ચારિત્ર્યની ચપટી અધિક છે. પછી તો
ઓલાના ડોળા પોળા થઈ ગયા અને સંત મૂળદાસે સંકલ્પ કર્યો કે મેં જન્મથી આરંભીને ક્યારે કોઈ પર સ્ત્રી સામે સેજ કુદ્રષ્ટિ પણ ન થઈ હોય, મારા બ્રહ્મચર્ય ભંગનો મને કોઈ વિચાર પણ ન આવ્યો હોય, તો બિલાડી જીવતી થાય. અને ત્યારે પાટ લઈને બિલાડી ચાલુ થઈ એટલે લોકો તરત ઓલા જૂનો ગુરુની કંઠીઓ તોડીને પાસે સંત મૂળદાસ જય હો મૂળદાસ, જય હો મૂળદાસ કરતા એના પગમાં પડ્યા. સમાજ તો સેકન્ડના છઠ્ઠા ભાગમાં પોતાના સ્ટેટમેન્ટ બદલી નાખતા હોય છે. માટે સુખી થવું હોય તો સમાજના સ્ટેટમેન્ટને આધારે જીવન ન જીવવું. સમાજના સ્ટેટમેન્ટ તો આજે મોબાઈલમાં ચડાવેલા સ્ટેટસ જેવા હોય છે. તમે સ્ટેટસમાં ગમે એ મૂકો 24 કલાકે મેથી વયું જાય. સમાજના સ્ટેટમેન્ટ સ્ટેટસ જેવા હોય છે. એટલે એને બહુ મગજમાં ન લેવું, પોતાનું કર્તવ્ય વિચારવું. આ મૂળદાસને પાછા અમરેલીમાં બોલાવી લોકો એને સન્માનથી જીવવા લાગ્યા. સમય સમયનું કામ કરે છે. રાધા મોટી થઈ ત્યારે મૂળદાસને ચિંતા થઈ કે આ મારી દીકરીને વરાવી કોને. જુઓ, એક સમજો કે એની માં વણિક પરિવારની છે, આ સુતાર પરિવારમાં જન્મા છે. વળી એ કોઈ અજાણી વ્યક્તિથી સગર્ભા થયેલા છે. પણ મોટા સંતનું સાનિધ્ય હોય તો કેટલી કમાલ સર્જાય છે. ત્યાં પણ રાધિકા જેવી ભક્તિ કરે એવા રાધાજીનો જન્મ થયો. એક દિવસ ગુજરાતમાંથી સંત એક ભક્ત હતા, એના 2 સંતાનો હતા, આદિત્યરામ અને આનંદરામ. સેવકરામને 2 દીકરાઓ. એ મૂળ પહેલા ઉત્તર ગુજરાતમાં રહેતા હતા, ત્યાંથી ફરતા ફરતા અમદાવાદ પાસે ઓગન ગામમાં આવેલા. એમાં મોટા દીકરા આનંદરામ, એને એમ થયું કે હું કાશીની યાત્રાએ જાઉં અને ત્યાં જઈને વિદ્યા અભ્યાસ કરું. કે આનંદરામ પોતાના માતા પિતાને છોડી કાશી ગયા, વિદ્વાન થયા. પછી વિચાર કર્યો કે હવે હું પહેલા સોમનાથ મહાદેવના દર્શન કરી અને પછી હું મારે ગામ જઈશ. કાશીથી નીકળેલા ફરતા ફરતા અમરેલી આવ્યા. કોઈ કીધું કે કંઈક ઠરવાનો ઠામ અને થાકેલાનો વિહામ કોઈ ખરો? તો કહેવા તો એક સાધુ મૂળદાસ છે, એનો આશ્રમ છે. આનંદરામ મૂળદાસના આશ્રમમાં ગયા. મૂળદાસજી એની આગતા સ્વાગતા કરી, જમાડ્યા, રાત્રે સુવાડ્યા. એ જ રાત્રે ભગવાને અલૌકિક દર્શન આપીને કીધું કે મૂળદાસ, તારે દીકરીની ચિંતા છે તો આ તારા આંગણામાં આવેલો આનંદરામ, એને તું વરાવી દેજે. આનંદરામને સપનામાં દર્શન દીધા કે તારા ભાગ્યનો દ્વાર ખુલી જશે જો તું આ રાધા નામની દીકરીને સ્વીકારીશ. આમ જુઓ તો એક બ્રાહ્મણ છે, એક સુતાર કુળમાં મોટા થયેલા, વણિક કુળમાં આમ કહીએ તો વર્ણશંકર કહેવાય. એ દીકરીની આજ ઈશ્વરની ઈચ્છાથી બીજે દિવસે સવારે મૂળદાસજીએ આનંદરામને કીધું કે વાત કહેતા તો સંકોચ થાય છે, તમે તો ભણેલા છો, મારે આશ્રમમાં એક દીકરી મોટી થઈ રહી છે, તમે એનું પાણી ગ્રહણ કરશો? કે તમારી જેવા સંત કહેતા હોય તો શું ન થાય. એક સંતની પ્રભા જુઓ. અને એ મૂળદાસના કહેવાથી આનંદરામે રાધાનું પાણી ગ્રહણ કર્યું. ગામજનોએ ધામધૂમથી લગ્ન કર્યા. પછી એને એમ થયું મૂળદાસને મારે કરિયાવરમાં શું આપવું? તો એની પાસે 2 આશ્રમ હતા. એક અમરેલીમાં એ પોતે રહેતા, અને ટેમ્પરરી ગયા હતા ત્યારે અમરાપુરમાં પણ એક આશ્રમ હતો. એટલે પોતાની વાલસોઈ દીકરી રાધાને કરિયાવરમાં એ અમરાપુરનો આશ્રમ આપ્યો. એટલે પછી આનંદરામ રાધા સાથે અમરાપુર ગયા. ત્યાં કાયમ એનો નિવાસ થયો. અને એ આનંદરામ અને રાધા થકી મૂળદાસે કીધું કે તમારે એક મહામુક્ત જેવા પુરુષનો જન્મ થાય છે. અને એ મોટા સંતના આશીર્વાદ મુજબ અક્ષરધામના એક અનાદિ મુક્ત એ આનંદરામના ધર્મપત્ની રાધા થકી સંવત 1814 પોષ સુદ સાતમ ને સોમવારે પવિત્ર દિવસે એક મુક્તાત્માનો જન્મ થયો. અને એ જ હતા મુનિવર મુક્તાનંદ સ્વામી. આ રીતે મુક્તાનંદ સ્વામીનો જન્મ થયો. પણ નાનપણથી સંત મૂળદાસ જેવા માનાપમાને સમતા સદાય, કુસંગી દેખી સતસંગી થાય, નિંદા સ્તુતિ સમાન હતા એવા સંસ્કાર નાનપણથી પામેલા. જો આમાં વર્ણ કે આશ્રમનો કોઈ ઓલું નથી, પરંતુ ગુણને આધીન ગોવિંદ છે. હારે એવા સંત તણી બલિહારી, જેને ગુણે રીઝા ગીરધારી. અને તેજસ્વી પછી તો
આ સંત મૂળદાસ હતા. એ સંત મૂળદાસ ના પાસે એ આમ કહીએ તો એનું મામાનું ગામ કયો, ત્યાં અમરેલીમાં જઈ અને એને ઘણો અભ્યાસ કર્યો. ત્યાં અભ્યાસ કરતા કરતા એમને ગ્રંથો વગેરે ઉપલબ્ધ થયા. ધીરે ધીરે મોટા થતા હતા ત્યારે એમના એક બીજા ભાઈનો પણ જન્મ થયો. મુક્તાનંદ સ્વામીના મુકુંદાસ હતું. પછી એને એક બીજા નાના ભાઈ હતા, એનું નામ હતું વાલદાસભાઈ. અને એક દીકરીનો જન્મ થયો બેનનો, એનું નામ હતું ધનબાઈ. એ ધનબાઈને ઓળિયા પરણાવેલા. અને આ વાલદાસભાઈ હતા, એમના દીકરા ભીમદાસભાઈ થયા, એમના પુત્ર રતનદાસ થયા, એમના પુત્ર ખોડીદાસ થયા, અને એમના ધર્મપત્ની ગંગાબા હતા. અને એ ખોડીદાસના પુત્ર માધવદાસ હતા. અને એમના લગ્ન મુક્તાબા સાથે થયા હતા. અને આજે 6ઠી પેઢીનો મુક્તાનંદ સ્વામીનો ભાઈના વારસદારો એ અમરાપુરનો આશ્રમ એ જ સંભાળે છે. હું ત્યાં ગયેલો છું, મેં અનુભૂતિ કરી છે. આખું આ પેઢીના હું ત્યાંથી અમરાપુરમાં લખેલું પણ છે, મુક્તાનંદ ભાઈ સ્વામીના ભાઈના વારસદારો છે. એટલે મુક્તાનંદ સ્વામી 2 ભાઈ હતા. પણ મુક્તાનંદ સ્વામી નાનપણથી સંત મૂળદાસના અને પોતાના પિતા આનંદરામ એ પણ ભગવદી હતા. એટલે એના રંગે રંગાયેલા, નાનપણથી રામાયણ વગેરે શાસ્ત્રમાં પારંગત થયા હતા. લખ્યું ને, મહાશાસ્ત્રાભ્યાસી વ્યર્થ ફળ ન ગુમાવે કદા. એટલા મહાશાસ્ત્રના અભ્યાસી નાનપણથી હતા. એ 13-14 વર્ષના મુક્તાનંદ સ્વામીએ આખી રામાયણ કંઠસ્થ કરી લીધી હતી. અને રામાયણની ચોપાઈની કથા સ્વામી લલકારે તો માત્ર અમરાપુરના નહીં, અમરેલી ગયા ત્યાં લલકારે, માત્ર અમરેલીના નહીં, આજુબાજુના 5-10 ગામના લોકો તો સ્વામીની કથા સાંભળવા લાલાયિત થઈ જતા. બધાને એમ થતું હતું કે આ બીજા બાળ વ્યાસ પ્રગટ થયા છે કે હું, અરે બીજા સુખદેવજી મહારાજ આવ્યા છે કે શું. સ્વામીના મુખમાંથી એવી ગંગાના ધારાની જેવી અમૃત સરિતા વહેતી હતી. અને સ્વામી ચોપાઈ લલકારતા હોય, સિયારામ માયા સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જોગ પાની. પરંતુ સંત મૂળદાસે ભવિષ્યવાણી ભાકી હતી કે આ તમારો મુકુંદાસ ભવિષ્યમાં માત્ર સંસારી બનીને કુટુંબનો તારનારો નહીં થાય, આ તો અનંત જીવોનો તારનારો અને એક લાખોનો લાડેલો પરમહંસ બનશે. માતા પિતાને સહજ પુત્રમાં મોહ હોય એટલે નાની ઉંમરથી મુકુંદાસના લગ્ન કરી દીધા હતા. પણ સંસારમાં રહેવા છતાંય સંસારનો આ નિર્મોહી સાધુને એક લેશ પણ મોહ અડ્યો નહીં. આમને તો નિર્મોહિતા હતી, પણ માતા પિતા મોહવાળા હતા. માતા પિતાનો મોહ કેમ છોડાવવો, એટલે એને ગાંડા કાઢ્યા. કોકના ઘરેથી કઈક વસ્તુ મૂકી આવે, કોકના ઘરેથી વાછડા છોડી નાખે. આવી રીતે ગામમાં આવું થતું ત્યારે લોકો એની ફરિયાદ કરતા હતા. પછી માતા પિતા જ લાગે આની કરતા દીકરો કંઈક બીજે વયો જાય તો સારું. અને ખબર પડી બીજે વયો જાય. પછી ગામના ગરાસિયા દરબાર હતા, એને ખબર પડી ગઈ આ રિયાલિટી ગાંડા છે નહીં, આની જેવો બુદ્ધિશાળી કોઈ નથી. પણ જે રીતે ચક્રવર્તી સમ્રાટ ભરતજી બીજા જન્મે ત્રીજા જન્મે બ્રાહ્મણ પુત્ર જળભરત થયા અને ભગવાનને ભેટવા ગાંડા કાઢ્યા, એમાં આ આધ્યાત્મિક વિકાસ માટેના ગાંડા છે. એટલે એને કીધું મુકુંદાસ હું તને મૂકી જાઉં, કે બસ મને ગામમાંથી બહાર મૂકી જાવ, બાકી વ્યવસ્થા હું કરીશ. હજી કોઈ ગુરુ મળ્યા નથી. હવેજીની જે મુક્તાનંદ સ્વામીની જીવનની યાત્રા છે, એક સાચા સાધકની યાત્રા છે, એક દિવ્ય અને ભવ્ય જીવનની યાત્રા છે, એક મુમુક્ષુ પરમાત્માને કેમ પામે એની યાત્રા છે. અને આ યાત્રા આપણે બધાએ સમજવા જેવી, જાણવા જેવી ને માણવા જેવી છે. એ પોતે કુટુંબ પરિવારનો ત્યાગ કરી અને ચાલી નીકળ્યા. એવું કહેવાય છે ઘણા ગુરુઓ પાસે ગયા. જાતા જાતા એ ધાંગધ્રામાં ગયા. ધાંગધ્રામાં એમને દ્વારિકાદાસ નામના સંત મળ્યા. એમના પગ પકડીને કીધું કે મારે તો બ્રહ્મચર્ય સિદ્ધ કરવું છે અને પરમાત્માને પામવા છે. ત્યાં કે છે કે મુકુંદાસ, મહાકળયુગ છે. આજે આ કળયુગમાં એવું બ્રહ્મચર્ય સિદ્ધ કરી શકે, નિષ્કામી વર્તમાનની પાપ ડટતા થાય એવા ગુરુ તો મળવા દુર્લભ છે. એક કામ કર, તું વાંકાનેર જા, ત્યાં કલ્યાણદાસ નામના સંત છે, એ તને એમાં મદદરૂપ થશે.
મુકુંદાસ તરત ત્યાં ગયા. આ જો એ પોતે જે છે પણ એક સાધુ એની તે ખાનદાની જુઓ કે એને જે કરવું છે મારી પાસે નથી તો એ બીજે જવાની છૂટ આપે છે. આજે ઘણા ગુરુઓ હોય છે કે પોતાની ઘણા ડોક્ટરોમાં ઇન્સાનિયતતા હોય છે, માનવતા હોય છે કે આ દર્દી મારા દવાખાને હાજો ન થતો કોઈના દવાખાને જઈને હાજો થાય. હાજો થાય એનું પર અગ્રતા ક્રમ છે. આ પણ સમજવા જેવું છે. આધ્યાત્મિક માર્ગના જે કોઈ ગુરુઓ સદગુરુઓ કહેતા હોય એને આ મુક્તાનંદ સ્વામીનું જીવન દીવા દાંડીરૂપ છે. ત્યાં વાંકાનેર ગયા, કલ્યાણદાસના પગ પકડ્યા. એ પિત્તળની કોપીન પહેરતા હતા અને પાછળ તાળું મારી અને ચાવી એના શિષ્યને આપતા હતા. મુક્તાનંદ સ્વામી તો મનમાં હરખાણા કે આ ચોક્કસ મને બ્રહ્મચર્યની સિદ્ધિ કરાવશે. કેમ જે મુક્તાનંદ સ્વામી જ્યારે એમના નાના સંત મૂળદાસ પાસે ભણતા હતા ઉપનિષદ વગેરે, ત્યારે એમાં આવ્યું હતું કે યદ ઈચ્છંતિ બ્રહ્મચર્યો ચરેત. બ્રહ્મચર્યો બ્રહ્મણો સ્વરૂપ. બ્રહ્મચર્ય બ્રહ્મનું મૂર્તિમાન સ્વરૂપ છે અને જેને પામવા માટે લોકો બ્રહ્મચર્યનું આચરણ કરે છે. એટલે એને આ એક મુમુક્ષુ અને બુભુક્ષુમાં આ ફેર છે. મુમુક્ષુ છે એ કાંઈ વાત કોઈ સાંભળી કે આ ભગવાન બ્રહ્મચર્ય એ ભગવાનની ઈશ્વર પ્રાપ્તિનો મહાયજ્ઞ છે, તરત પકડી લેશે. અને બુભુક્ષુ સાંભળે તો ખરા પણ કરતા હોય જ કરે. એ કાંઈ સાંભળે નથી. સ્વામી બોલે સારું, કરવાનું કાંઈ નહીં. એટલે મારા બાપ રોગી હોવી અને નિરોગી થવું હોય તો ડોક્ટરે આપેલી દવાથી નિરોગી ન થવાય, એ દવા લેવાથી નિરોગી થવાય. અને જેટલો તનનો રોગ ટાળવાનો વ્યક્તિને આગ્રહ છે એના ભાગનો મનનો રોગ ટાળવાનો, રાગ વાસના ટાળવાનો આગ્રહ થાય તો એ પણ સત્સંગની મહા મુક્તાનંદ સ્વામી જેવો બની જાય. આ મુક્તાનંદ સ્વામીને રાગ ટાળવાની ઈચ્છા છે અને મોટા ભાગના માણસોને તો રાગ વધારવાની જ ઈચ્છા હોય છે. ધનનો રાગ વધારે છે, સ્ત્રીનો રાગ વધારે છે, પંચ વિષયનો રાગ વધારે છે. ત્યારે આ મુક્તાનંદ સ્વામી બ્રહ્મ વિકાસનો રાગ વધારે છે. કલ્યાણદાસના પગ પકડીને કે છે મારે બ્રહ્મચર્ય સિદ્ધ કરવું છે. એવું કહેવાય છે મુક્તાનંદ સ્વામી પેલા 18 ગુરુ બન્યા. આ તો 19 માં 20 માં હતા. પણ આ સમજવા જેવું છે કે મહારાજે કીધું કે જેને જે ઈશક હોય એ કોઈનો રોક્યો રોકાય નહીં. એમનો એક તાન હતું કે મારે નિષ્કામી વર્તમાન દઢ કરવું ને પુરુષોત્તમને પામવું. આ મુમુક્ષુનું પ્રથમ કર્તવ્ય છે. અને ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં પણ એવું બોલે છે કે મોટાની સારપે સૌની સારપ. માટે મોટાને વિશે નિષ્કામી વર્તમાન તો અવશ્ય જોઈએ. જે મોટા નિષ્કામી વર્તમાન પાળી શકતા ન હોય એની પાસે મુમુક્ષુ ખોટી થવાની કોઈ મિનિંગ પણ ન રહે. આ કલ્યાણદાસ પિત્તળની કોપીન પહેરતા હતા પણ એને કીધું કે મુકુંદાસ કળિયુગમાં બ્રહ્મચર્ય અશક્ય છે. સ્વામી કહે છે શું બોલો છો? કે હું મારા અનુભવ કહું. આ મારી 80 વર્ષની ઉંમર છે. હું 40 વર્ષની ઉંમરે અહીંયા મારા આશ્રમથી કાશીની યાત્રાએ જતો હતો. ઉજ્જૈનમાં રાત રોકાયો. સવારમાં મારે કાશી તરફ જવું હતું. ત્યારે એક પાણીની ઘડો ભરીને જતી યુવાન મહિલાને મેં કાશીનો માર્ગ પૂછ્યો. ત્યારે એને આમ હાથનું લટકું કરીને કીધેલું કે ઓલી બાજુ કાશીનો રસ્તો છે. આજે મારા 80 વર્ષથી લટકું ભૂલાતું નથી. કોપીન બાંધવી હેલી છે પરંતુ સ્ત્રીના લટકા અને ધનના ઝાટક્યા ભૂલવા કઠણ છે. માણસ સ્ત્રીમાં ન લપટાય તો ધનમાં લપટાય છે અને કદાચ સ્ત્રીને ધનથી બચે તો માન મટકમાં સપેટાઈ જાય છે. પણ મહાપુરુષ એ છે કે પ્રતિષ્ઠાને પણ વિષ્ઠા સમજે ત્યારે એ પુરુષોત્તમનો ભેટો કરનારો સંત બને છે. આજ મુક્તાનંદ સ્વામીને નિખાલસપણે કીધું ત્યારે મુક્તાનંદ સ્વામી કીધું ઓહો આવું. સ્વામી વાંકાનંદનો આશ્રમ છોડી અને હાલી નીકળ્યા કે ન થાય તો જીવન કામ શું છે. જો આને સાચો હિસાબ કહેવાય કે જેની માટેનું જીવિતવ્ય હોય અને મરવા તૈયાર થયા. એક મોટી બે કાંઠા પુરપાટ નદી વહેતી હતી. ત્યાં ઝાડના કાંઠે ચડી અને ઉપરથી ધુબકો મારી અને જીવન જ્યાં ટૂંકું કરવા ગયા એ જ વખતે આકાશવાણી થઈ કે મુકુંદાસ મરીશ નહીં, સરદાર જા, તને ભગવાનનો ભેટો કરાવે એવા સદગુરુનું મિલન થશે. તારો જન્મ અનેકને તારવા માટે છે, તું મરવા માટે નથી. તરત જ આ દિવ્ય વાણીને એના જીવનમાં હતું. કોઈક મોટા કે ને ફોલો કરવું.
ડોક્ટરની દવા લઈને પડીકા ભરવા માટે નહીં, એને અપનાવવા માટે છે. માત્ર વાત સાંભળે છે એ બુભુક્ષુ છે, સાંભળી અને એના જીવનને હવનમાં મૂકે એ મુમુક્ષુ છે, અને એનો સાક્ષાત્કાર કરે એ મુક્ત થઈ જાય છે. આ મુક્તાનંદ સ્વામીનું જીવન આપણને સતાદેહ મુક્ત જીવન મુક્ત બનાવવા માટેનું મુક્તાનંદ સ્વામીનું જીવન છે. મુક્તાનંદ સ્વામી સરદાર આવ્યા, ત્યાં પણ એક પુરાતની મંદિર હતું, મોટો આશ્રમ હતો, રામદ્વાર હતું. સંત તુલસીદાસ ત્યાંના મહંત હતા, એના પગ પકડ્યા અને મુક્તાનંદ સ્વામી જેવા ગુણિયલ, ભણેલા, વિદ્વાન અને વાચાળ શિષ્યને પામી તુલસીદાસજીનો મન મોરલીઓ નાચી ઉઠ્યો. ટૂંક સમયમાં મુક્તાનંદ સ્વામીની સાધુતા જોઈ પોતાની આશ્રમની મહંતા એને સોંપી દીધી. મુક્તાનંદ સ્વામી ત્યાં પણ કથા વાર્તા લલકારે તો ગામના લોકો કથા વાર્તા સાંભળવા એકત્રિત થઈ જાય. પણ હજી મુક્તાનંદ સ્વામીની દિલની દાહ નથી બુજાણી કે મારો જન્મ બ્રહ્મચર્ય પાકું કરી પુરુષોત્તમને ભેટવા માટે છે. પણ એક દિવસ મુક્તાનંદ સ્વામી કથા વાંચવા ગયા, ત્યાં સભામાં હોંપો પડી ગયેલો, કોઈ ન આવ્યું. એટલે પૂછ્યું કે આજ આમ કેમ? કે ગામમાં એક મોટા સદગુરુ આવ્યા છે. સદગુરુ? હા. કોણ? રામાનંદ સ્વામી. હા. લોકો એને સાંભળવા ગયા છે. ત્યારે આ સમજવા જેવું છે કે પોતે આવા વક્તા હતા, પણ ખબર પડી કે ખારા સંત આવ્યા છે, ત્યારે પોતે ગામ સાંભળવા ગયા, પોતે ગયા કથા સાંભળી અને છેલ્લે પરિચય થયો કે ઓહો, આ તો અહીંયા સરદારના રામદ્વારના મહંત તુલસીદાસજીના શિષ્ય છે. એટલે રામાનંદ સ્વામી વિચાર આવ્યો કે હું સુખેથી ભગવાન ભજું છું ને ભજાવું છું, નહીં ને એમના ગુરુને એમ થાય છે કે આ મારો શિષ્ય ત્યાં ગયો. મુક્તાનંદ સ્વામી તો સદગુણની સીમા છે, સદગુણનો સાગર છે, અને નહીં લખે એના ગુરુ કઈક આમાં ખલેલ ઉભી કરે તો. એટલે સ્વામી કહે છે કે મુકુંદાસ, તમે કથા સાંભળવા ન આવતા, જો ખાલી દર્શન કર્યા અને થોડીક કથા સાંભળી, કારણ કે એ તો રામાનંદ સ્વામીની કથા તો વહેલી ચાલુ થઈ ગઈ હતી. અહીંયા તેને પોતાની કથામાં કોઈ ન આવ્યા પછી પૂછા કરી ખબર પડી, છેલ્લે થોડી વાર 5 મિનિટ સાંભળી. પણ 5 મિનિટની કથા પણ મુક્તાનંદ સ્વામી માટે કોઈ કે 5 પારણ કરી હોય એટલું અસર કરનારી થઈ ગઈ. કેમ છે? મુક્તાનંદ સ્વામી જે આપણું વેદ વિધાન છે કે આત્માવારે દ્રષ્ટવ્યો મંતવ્યો શ્રોતવ્યો નિધિ, આત્માવારે દ્રષ્ટવ્યો ચેત શ્રોતવ્યો મંતવ્યો નિધિધ્યાસિત છે. તમારે પરમાત્માની અનુભૂતિ કરવી હોય, બ્રહ્મને પરબ્રહ્મનો પરમાનંદને પામવું હોય તો સાંભળેલાને મનન કરો, મનન કરીને નિધ્યાસ કરો તો જ સાક્ષાત્કાર થાય. એક વાર સાંભળેલાને 100 વાર મનન કરે અને 1000 વાર નિધિધ્યાસ કરે ત્યારે અનુભૂતિ થાય. ત્યારે આપણે શું કરીએ છીએ? 100 વાર સાંભળ્યું છે ને એક વાર મનન નથી કરતા. મનન કરવાનો મિનિંગ જ એ થાય કે આપણે ખાવીએ છીએ તો ખાધ્યા પછી આપણું શરીર કામનું રાખે, નકામું કાઢી નાખે, એટલે આપણી બોડી પુષ્ટ થાય છે. એ મનનનો અર્થ જ થાય કે આમાંથી મારે કામનું કેટલું છે પકડી લેવું, બીજાને કાઢી નાખવું, એનું નામ મનન. મુક્તાનંદ સ્વામી મનન કર્યું, શાંતિ થઈ ગઈ. ખાલી એક સંતની વિશ્વાસ ને શ્રદ્ધા સાથે પ્રતિસ્પર્ધી ન બન્યા, શ્રદ્ધા મૂકી અને સાંભળ્યા ત્યાં મનના વિકારો વિરામ પામી ગયા. બીજે દિવસે ના પાડી હતી તો દિવાલની ઓથે નેવેળામાં ચોમાસાનો સમય તો પાણી ટપકતો હોય ત્યાં બેસીને કથા સાંભળી. તમે વિચાર કરો, ગામના લોકોએ રામાનંદ સ્વામીને બોલાવ્યા છે, રામાનંદ સ્વામીની કથા સાંભળવા હજારો માણસો આવ્યા છે. જે સામે બેઠા છે એના વિકાર ન ગયા અને મુક્તાનંદ સ્વામીના વિકાર વિયા ગયા. સાંભળવું એ પણ એક કળા છે. જેમ તરવું કળા છે, લખવું કળા છે, બોલવું કળા છે, એમ શ્રવણ કરવું એ પણ એક કળા છે. અને શ્રવણ આને કહેવાય. મુક્તાનંદ સ્વામી જેવી શ્રદ્ધા હતી. એ વાલિયા લૂંટારા એક વાર નારદજીના વચન સાંભળ્યા કે અગર હોય તો ઈશ્વરની આરાધના કર. નારદજીએ 1000 ને કીધું હતું, પણ સંતના વચન સ્વીકાર્યા. એ વાલીઓ લૂંટારો મોટીને વિશ્વવંદની વાલ્મીકી ઋષિ બન્યા. એ રામાનંદ સ્વામીના વચન સ્વીકાર્યા. સ્વામી કહે છે કે કોઈ એવું માનતા હોય કે કળિયુગમાં બ્રહ્મચર્ય સિદ્ધ ન થાય, વાત ખોટી છે. માણસ ધારે તો બધું થઈ શકે, પરમાત્માનો ભેટો થાય તો બ્રહ્મચર્ય તો એક સામાન્ય બાબત છે. કેવી રીતે સિદ્ધ થાય? આવું કોઈ પૂછ્યું? સ્વામી કે બ્રહ્મચર્યનો અર્થ જ થાય બ્રહ્મણી ચરણથી, અર્થાત જેના વિચારો હું અક્ષર બ્રહ્મ છું ને મારામાં પ્રકાર પરબ્રહ્મ છે, હું સાક્ષાત બ્રહ્મ, હમ કૃષ્ણ દાસોસ્મિ વહમ બ્રહ્માસ્મિ વયમ અમૃતસ્ય પુત્રઃ, આવી રીતે જેના વિચારો
બ્રહ્મની ભૂમિકાના અને પરબ્રહ્મના હોય એના વિકારો વિનાશ પામે છે. નિર્દોષનો સ્પર્શ વ્યક્તિને નિર્દોષતા બક્ષે છે, નિષ્કામિતાનો સ્પર્શ વ્યક્તિને નિષ્કામિતા સ્પર્શે છે. એમ બ્રહ્મ કે પરબ્રહ્મનું મનન ચિંતન એ વ્યક્તિને બ્રહ્મરૂપ બનાવે છે. જ્યાં બ્રહ્મમાં માન સંભવે નહીં, બ્રહ્મમાં દોષ સંભવે નહીં, માણસ દેહને બોડીને પોતાનું રૂપ માનીને કામનો શિકાર બને છે. બાકી હું બ્રહ્મ છું આત્માને પોતાનો સ્વરૂપ માને એ ભેગા જ વિકારો વિનાશ પામે છે. માં એક આકૃતિ વિકૃતિ સર્જે છે અને દિવ્ય આકૃતિ બ્રહ્મની આકૃતિ એમાં પરબ્રહ્મનું સર્જન કરી આપે છે. જ્યાં જોવે ત્યાં રામ જેવી સ્થિતિ પ્રાપ્ત કરે છે. આટલા જ વચનો મુક્તાનંદ સ્વામીએ કાળજામાં કોરી દીધા અને ખાલી સદગુરુના વચનો સાંભળ્યા ત્યાં એના વર્ષોની જે માંગ હતી અંતરની એ પૂરી થઈ અને પછી એને નક્કી કરી લીધું કે હું માત્ર કોકને કથા સાંભળવા નહીં, મારું ધ્યેય પૂરું કરવા આવ્યો છું. અને એ આ સદગુરુ રામાનંદ સ્વામી પાસે હતા અને પામેલા હોય એ બીજાને પમાડે. રામાનંદ સ્વામી એટલે પામેલા સંત. આપણે ગયા પોડકાસ્ટમાં રામાનંદ સ્વામી વિશે લખ્યું હતું કે એ 8 વર્ષનો છોકરો ઉઘાડા પગે હાલી નીકળે અને ઠેઠ અયોધ્યાથી ગોપનાથ આવે અને ત્યાં આત્માનંદ સ્વામી પાસે 13 વર્ષની ઉંમરે આત્માનો સાક્ષાત્કાર કરે. આથી ત્યાં જાય. નાની ઉંમરમાં કેટલું દેહાતીત નીચે દોડતા અને બ્રહ્મકુમારીએ બોલતા એ બ્રહ્મરૂપ હતા એટલે મુક્તાનંદ સ્વામીએ વાત સાંભળીને બ્રહ્મરૂપ કરી મૂક્યા. એ નિષ્કામી હતા એટલે મુક્તાનંદ સ્વામીએ વાત સાંભળી એના વિકારો વિરમી ગયા. એના અડેલો એના સ્પર્શેલો વાયુ એ વિકાર વિરમી જાય એવા રામાનંદ સ્વામી સંત હતા. અને આવા સંતને ભેટીને મુકુંદાસ ધન્ય ધન્ય થયા. પછી તો રામાનંદ સ્વામી ગામ છોડી બંધિયા જવા તૈયાર થયા કે છે મન લેતા જાવ તાકે ગુરુની રજા લેતા હો. પછી તો તુલસીદાસજીને કીધું કે મારે હવે નથી રહેવું. અરે આખો આશ્રમ તને સોંપી દીધો છે, હવે તને ન જવા દઉં. આ તો મુક્તાનંદ સ્વામી મુકુંદાસ પેલા અખતરો કર્યો તો જે કોઈ એવી યાત્રા કે આવે એને કે લેતા જાઓ, કિલો ઘઉં માગે 5 કિલો આપે, ગોદડું ઓઢવા માગે 5 ગોદડા ભેટ આપી દે. તુલસીદાસને એમ થયું કે આ ચેલો રાખીશ ને તો મારો આશ્રમ વેચી નાખશે, એને કરતા આશ્રમ રાખવું ચેલાને જવા દો. માણસ મોટા ભાગનો વિશાલભાઈ વસ્તુ પ્રેમી જ હોય છે, વ્યક્તિ પ્રેમી નથી હોતો. થોડીક વસ્તુ જ્યાં હતી ત્યાં તુલસીદાસજીએ લેખિત કરી આપ્યું કે મુકુંદાસને જેને રાખવો એને રાખીએ, અમે નથી રાખતા. અને વ્યક્તિ પ્રેમીને પરમાત્માનો ભેટો થાય છે, વસ્તુ પ્રેમીને નહીં. આજે ઘરના ઝઘડા વસ્તુ પ્રેમીના છે. એટલે ઘરમાં થોડીક વસ્તુ તૂટી જાય તો તરત જ વ્યક્તિના દિલ તોડી નાખે છે. અને આવા વ્યક્તિ પ્રેમી કોઈ પણ ક્ષેત્રમાં હોય ક્યારે એની હેઠે જીવનારો વ્યક્તિ ભાવથી નથી જીવી શકતો. ત્યાં ભયનું વાતાવરણ નોન સ્ટોપ રહે છે, કેમ કે વસ્તુ પ્રેમી છે. મુક્તાનંદ સ્વામી બંધિયા ગયા. ગુરુદેવ રામાનંદ સ્વામીને ચિઠ્ઠી આપી. સ્વામી રાજી તો થયા પણ ગુરુનો ધર્મ છે શિષ્યની પરીક્ષા કરવી. એને કીધું કે જો તારે મારી ભેગું રહેવું હોય તો આ પટેલના કપડા પહેરી સંન્યાસીનો વેશ ઉતારી, કારણ કે મુકુંદાસ સંન્યાસી થઈ ગયા હતા ને, અને મૂળભા દરબારનું હાથી આંકવા જા. સેકન્ડના 6ઠા ભાગમાં ગુરુના વચનને અધરથી ઝીલી અને તરત જ સંન્યાસીનો વેશ ઉતારી અને એ હાથી આંકવા ગયા. મૂળભાઈ કીધું સ્વામી આ બ્રાહ્મણનો દીકરો મૂળદાસ જેવા સંતના આશ્રમમાં ઉછરેલા અને કાંઈક જો થાય છે તો બળદને વાગી જાય છે. વાડીએ પહોંચ્યા ત્યારે 2 જણાને મોકલ્યા, આવો ગુરુદેવ બોલાવે છે. તરત જ મુકુંદાસ પાછા આવ્યા. પછી માણસને અવસર વધાવતા પણ આવડવું જોઈએ. મોટા ભાગના માણસો મોટા સાધુને બોલાવે તો છે પણ પોતાની ક્રેડિટ વધારવા બોલાવે છે. એને પાસેથી ભગવાનને પામવા નથી બોલાવતા. અને પોતાની ખબર પડે કે આમ કરીશ તો મારી ક્રેડિટ જશે તો સાધુને જવા દે, ભગવાનને જવા દે, ક્રેડિટ હાચવે છે. અને યશની ઈચ્છા જાય ત્યારે પુરુષોત્તમ વશ થાય. કીર્તિની ઈચ્છા જાય ત્યારે આત્મામાં પુરુષોત્તમ નારાયણની મૂર્તિ ખડી થાય. આ મૂળભા વાઘેલા એના ધર્મપત્નીને કીર્તિની લોકલાજ આડી આવી કે આપણે ત્યાં જો આ સાધુને દીક્ષા આપશે રામાનંદ સ્વામી તો કદાચ સરદારવાળા સંત મૂળદાસ ડખો કરશે તો આપણી આબરૂ જશે. અને સાધુને તો હું
ગમે એના કોઈના શેલા મળે તો મૂડી નાખે. જો માઇક વૃત્તિ આવી ગઈ. રામાનંદ સ્વામી અંતર્યામી જાણી ગયા. તરત જ તે મુકુદાસ ને લઈને ત્યાંથી નીકળી ગયા અને લોજ આવ્યા. અને લોજના આશ્રમમાં વિક્રમ સંવત 1842 વસંત પંચમી જેવા પાવન દિવસે મુકુદાસ ને રામાનંદ સ્વામીએ દીક્ષા આપી અને સત્સંગની માં મુક્તાનંદ સ્વામી એવું નામ રાખ્યું. હા, સ્વામી એકવાર પરીક્ષા લેવા એને ઘરે પણ મૂક્યા હતા. ત્યારે એમના મા બાપ ને એની પત્નીની ચિઠ્ઠી લેવા ગયા તો ત્યાં રામ ઘટાઘટ મહડી ભાંગી, રામ ઘટાઘટ મહડી ભાંગી. અર્થાત રામાનંદ સ્વામી રૂપી ગુરુ મારા દિલમાં વચ્યા એટલે સંસારના બંધન તોડી નાખ્યા. સંસારની મહોડી મેં ફસાઈ ગઈ. માટે હવે હું ક્યાંય બંધાવ એવો નથી. અને બંધાય એ ગંધાય અને નિર્બંધ થાય એને નારાયણનો ભેટો થાય. આ નિર્બંધ મુક્તાનંદ સ્વામીએ આ રીતે એના પરિવારજનોની પણ રજા લઈ આવ્યા હતા. અને પછી તો મુક્તાનંદ સ્વામીની સાધુતાથી રામાનંદ સ્વામી પણ એને બંધાઈ ગયા હતા અને પોતાના અગ્રગણ્ય શિષ્ય કર્યા હતા. સીધી લીટીના રામાનંદ સ્વામીના વારસદાર એટલે મુક્તાનંદ સ્વામી હતા. આવી રીતે મુક્તાનંદ સ્વામીની જીવન યાત્રા એ એના જન્મથી આરંભીને એના ગુરુના જન્મથી આરંભીને એ પરમહંસ થયા ત્યાં સુધીની કથા એ મુમુક્ષુ માટે દીવા દાંડી રૂપ છે. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી કહેતા હતા મુમુક્ષુ છે એ કોઈ દેશમાં ન બંધાય, કોઈ સ્થાનમાં ન બંધાય, કોઈ સ્થળમાં ન બંધાય. જ્યાં એને ભગવાનને ભેટે એવા સંત મળે અને એનું હૈયું ઠરે અને બ્રહ્મચર્ય સિદ્ધ થતું હોય ત્યાં જાય અને એને પોતાનું જીવન અર્પણ કરી અને પોતાના જીવનને ધન્ય બનાવે. મુક્તાનંદ સ્વામી પણ ગુરુદેવ રામાનંદ સ્વામીની કૃપાથી મહાનિષ્કામિતાની મૂર્તિ થયા. એટલું નહીં, સમાધિ નિષ્ઠ થયા. સતાદે દેહાતીત નિત્ય ડોલતા બ્રહ્મકુમારીએ બોલતા એવા થયા. અને મુક્તાનંદ સ્વામીની સાધુતાને આભારી તો રામાનંદ સ્વામી લોજનો આશ્રમ મૂકીને વૈયા જાય તો એ બધું સંભાળતા એ. એટલે કે રામાનંદ સ્વામીના જ્યારે ભગવાન સ્વામિનારાયણ વન વિચરણ કરતા કરતા મેં કહ્યું ને એમ 18,000 ઉપરાંત કિલોમીટરની યાત્રા કરી અને જે દ્વારકાની યાત્રા બાકી હતી અને વિક્રમ સંવત 1856 શ્રાવણ વદ 6 ને દિવસે લોજ આવ્યા એ મુક્તાનંદ સ્વામીની સાધુતા જોઈને બંધાણ હતા. મુક્તાનંદ સ્વામીની સમજણ જોઈને ત્યાં રોકાણ હતા. અને પછી એ મુક્તાનંદ સ્વામી સાથે મહારાજ ત્યાં રહ્યા. અને મુક્તાનંદ સ્વામી એવા કે હવે એ લોજના આશ્રમમાં સ્વામીનું ધાર્યું જ બધું થતું હતું. પણ વર્ણીને જોયા ખબર પડી કે આ મારી કરતા હવાયા છે. એક સેકન્ડમાં સ્વીકારી લીધા. આપણે આને સાધુતા કહેવાય. ખબર પડે કે મારી કરતા આમાં થોડું કઈ સારું છે તો ઈર્ષ્યા ન થાય, અપનાવી લેવાય. એને ખબર બાલા જોગી છે. હજી મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન કરતા ઉંમરમાં 24 વર્ષ મોટા. સમજો એનો 1814 જન્મ, 1856 એની 44 વર્ષની ઉંમર છે. 42-44 અને વર્ણી હજી 18 વર્ષના છે. 18 વર્ષનો બાકલ અલગ છે, આ 42 વર્ષના છે, 42-43 વર્ષના. પણ રામાનંદ બે બહેનો ભાઈઓની કથા ભેગી થતી હતી અને વર્ણિરાજ સાંભળવા ગયા. એમ તો કાં તો ભવિષ્યમાં દારૂ દેતવા એક થાય તો ક્યારેક ભડાકો થાય. ગમે એટલું કઠણ માખણ હોય પણ અગ્નિ મૂકે ને તો ઓગળી જાય. એમ ક્યારેક કોકને કલંક લાગે. માટે પુરુષોત્તમ નારાયણ તો બધાને બ્રહ્મરૂપ કરવા માટે આવ્યા હતા. અને દેહ ભાવ જાય તો જ બ્રહ્મરૂપ થાય. અને સ્ત્રી પુરુષનો પરસ્પરનો સંયોગ વ્યક્તિનો દેહ ભાવ દ્રઢ કરાવે છે. એટલે આ જુદી પડવી પડે તો જ બ્રહ્માનંદને પામે. એટલે મહારાજે કીધું કાલે મેં નહીં આવી. કેમ? કે આ ક્યારેક કલંક લાગે. એક સેકન્ડમાં હજી આશ્રમમાં આવેલા 18 વર્ષના યોગીની વાત અપનાવી અને સ્ત્રી પુરુષની સભાઓ જુદી કરી. આ હતા મુક્તાનંદ સ્વામી. નકર તરત જ કે અહીં આશ્રમમાં આવ્યો છો ત્યાં ડાપણ કરવા નથી આવ્યો. ખાવું હોય અને રહેવું હોય તો એમ ક્યાંય એમ કહે. આવા મહામુક્તાનંદ સ્વામી હતા. હારું એમ મારું ગમે એનું હોય. ભલે બીજે દિવસે ત્રીજે દિવસે થયો અને એ લોજના આશ્રમની સમૃદ્ધિ તો એટલી બધી હતી વિશાલભાઈ, એટલી બધી હતી કે ચૂલા ઉપર ફેંકતા હોય તો માચીસ નહોતી. ચૂલો ફેંકતાવાની દિવાસળીની વ્યવસ્થા નહોતી. એવો આશ્રમ હતો. પણ બધાની સાધુતા હતી, સૂર્ય જેવી હતી. એટલે પુરુષોત્તમને આ ટક્યા હતા. આમ બાજુમાં દિવાલ હતી, દિવાલમાં ગોખલો હતો. સાધુ દેતવા લેવા ગયા. કાનાવાળંદના ધર્મપત્નીએ દેતવા આપ્યા. મહારાજ કહે છે કે આ ગોખલો છે ને
તો કે આ આશ્રમમાં ક્યારેક કઈ અગ્નિ પ્રગટાવવું હોય તો બાજુમાં વાળંદનું ઘર છે ત્યાંથી દેતવા લાવીએ. કે આવા દેતવા લાવશો, આ ગોખલો છે એ દેતવા લેવાનો ગોખલો નથી, આ ધર્મના માર્ગમાં અધર્મને પેસવાનો ગોખલો પૂરો. અને તરત જ વર્ણનું માનીને મુક્તાનંદ સ્વામી ગોખલો પૂરી દે. ના, આ કેસે સાચું છે, બરાબર છે. ક્યારે મનનો વિશ્વાસ ન કરવો એ મોટો ત્યાગ છે. અને આ સાચી વાત કરે છે. સાચી વાત હોય તો દુશ્મનોની પણ સ્વીકારી લે એવા સત્સંગની માં એટલે મુક્તાનંદ સ્વામી. વળી મુક્તાનંદ સ્વામી એક દી ધ્યાન કરતા હતા અને વર્ણિરાજ ત્યાં ગયા અને ધ્યાનમાં બેઠા બેઠા મુક્તાનંદ સ્વામીએ તુંબડી મૂકેલી રંગીને. તો સ્વામીને સહજ સંકલ્પ હતો નયન કોક કાગડો આવશે કે કોઈક પંખી આવશે ને ચરકશે તો તુંબડી બગાડશે. આમ જ્યાં સંકલ્પ થયો ત્યાં વર્ણિએ ટકોર કરી કે સ્વામી મૂર્તિમાં માલ છે કે તુંબડીમાં? આંતરની વાત જાણે તરત જ પગ પકડી ગયો. મારી ભૂલ થઈ ગઈ. આ ધ્યાન તો હું ભગવાનનું કરવા બેઠો હતો અને તુંબડીનું ધ્યાન થયું. વિચાર કરો કેટલા સજાગ હશે. આપણે 100 બાના બતાવીએ, આમ નહીં આમ, આમ નહીં આમ. આ સાધકે સમજવા જેવું છે કે આપણે કરીએ છીએ, આપણે શેમાં માલ માનીએ છીએ? મોટા ભાગના આપણે બધા તુંબડામાં જ ફસાયેલા છે. આ લોકમાં વિશાલભાઈ એક ટચુકડી વાત કરી અને મુક્તાનંદ સ્વામીની વાતનો આજે પહેલો એપિસોડ પૂરો કરીએ. કારણ કે મુક્તાનંદ સ્વામીનો બીજો એપિસોડ છે એ આપણે આવતા નેક્સ્ટમાં લઈશું. એ પણ એટલો જ અનુપમ છે. હવે પુરુષોત્તમ સાથેનું મુક્તાનંદ સ્વામીનું જે એક પ્રસંગો છે એ જાણવા માણવા જેવા છે. અને જે મુક્તાનંદ સ્વામીનું જે હવળો લેવાનો સવળો સકારાત્મક એટીટ્યુડ છે એ બધાએ શીખવા જેવો છે કે મુક્તાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણ કેવા નિમિત્ત બનાવ્યા છે. મુક્તાનંદ સ્વામી કેવા કડવા ઘૂંટડા પીને આપણને અમૃત પાયું છે. ઘણા લોકો તો ગુરુ મોહમાં મુક્તાનંદ સ્વામીને સમજવામાં બહુ થાપ ખાઈ જાય છે. મુક્તાનંદ સ્વામી તરત જ તે તુંબડીમાં માલ માન્યો કે તો તરત જ તુંબડીનો મોહ મૂકીને પુરુષોત્તમમાં સંલગ્ન થયા. આજે બધાને વિકાસ કરવો છે. કોકને દેશનો વિકાસ કરવો છે, કોકને વિદ્યા ક્ષેત્રે વિકાસ કરવો છે, કોકને વિદેશમાં વિકાસ કરવો છે, કોકને એન્જિનિયર ક્ષેત્રે વિકાસ કરવો છે, કોકને વકીલાત ક્ષેત્રે વિકાસ કરવો છે. આમ બધા વિકાસ ગાંડો થયો છે. પરંતુ આત્માનો વિકાસ કેટલાને કરવો છે? ભૌતિક વિકાસ ગમે એટલો હશે તો અંતે એનું વળતર વિનાશ જ હશે. અને જેટલું ખોટા મોહમાં ફસાય અને અધિક સંપત્તિ કાવા દાવા કરીને ભેગા કર્યા છે એ તો કોઈ કામ આવવાની નથી. પણ પોતે એના માટે કરેલું પાપનું પોટલું લઈને જીવ લક્ષોરેશીમાં ધક્કા ખાવાનો. આ વિશ્વમાં એ જ મહાન બન્યા છે જેને આત્મવિકાસ કર્યો. જેને હું બ્રહ્મ છું ને મારામાં પરબ્રહ્મ છે, નિજાત્માનમ બ્રહ્મરૂપ બ્રહ્મ કુમારી જમા ગગાડી. એ બુદ્ધિ તો એને હતી પ્રહલાદ નહીં, પણ આને બુદ્ધિશાળી કે સાચો નિર્ણય લે. જગતના દેહથી થયેલો વિકાસ દેહ જ નાશવાન થશે તો એ વિકાસ કયા બેઝ ઉપર ઉભો રહેશે? અને આત્મ વિકાસ એ આત્મા અવિનાશી છે એટલે એનો વિકાસ પણ અવિનાશી બની જશે. એ અવિનાશી માટે કરેલું એક નાનું કામ પણ અવિનાશી થઈ જશે. અવિનાશી માટે કરેલી તુલસી દિવસની ચોપાઈઓ આજે અવિનાશી બની રમ્યા કરે છે. અને બાકી તો મોટા મોટા સીએમ ને પીએમ હોય તો લાઈવ પ્રસારણ કરતા પાણી દુનિયા સાંભળતી હોય તો કોઈ એનું પ્રવચન યાદ નથી રાખતું. બાપ એ મીરા કે નરસિંહના ભજનો, તુલસીદાસ કે ગીતાજીને શ્લોકો, રામાયણ કે ભાગવત, વચનામૃત કે શિક્ષાપત્રી, મુક્તાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી કે નિષ્કુળાનંદ સ્વામીના દોહો આજ હજારોના હૈયામાં જીવન જ્યોત જગાડે છે. માટે આત્મવિકાસની સાધના એ મુક્તાનંદ સ્વામીનો બીજો એપિસોડ છે કે આત્મવિકાસ થાય ત્યારે કેવા થાય? એ બોલે બ્રહ્માંડ ડોલે એવા થાય. પુરુષોત્તમ નારાયણ એમ કે સ્વામી તમારા કાંડામાં તો એવું જોર છે કે તમે સામાન્ય જીવને તે હાથ જાળીને ફેંકો, અષ્ટાવરણ પાર અક્ષર ધામમાં પહોંચાડો. અર્થાત મુક્તાનંદ સ્વામી એવા તાકાતવાર હતા કે જેનું હાથ ચાલે, જેને વર્તમાન ધરાવે એના આવરણ તોડી નાખતા, બ્રહ્મરૂપ કરી મૂકતા હતા. એટલે સંપ્રદાયમાં સૌથી વધારે કંઠીઓ મુક્તાનંદ સ્વામી બાંધેલી. એવું કહેવાય છે કે એક ગણના મુજબ મુક્તાનંદ સ્વામીના હાથે 1.5 લાખ ઉપરાંત વ્યક્તિએ વર્તમાન ધાર્યા હતા. અને મુક્તાનંદ સ્વામીનું જેનું કાંડું ચાલે એ છતાં દેવ બ્રહ્મરૂપ બની જતો હતો. જે હાથ જેનું કાંડું ચાલે બ્રહ્મરૂપ બની જતો હતો એ મુક્તાનંદ સ્વામી આવી દિવ્ય તાકાત ક્યાંથી આવી? બ્રહ્મચર્ય સિદ્ધિની તાકાત ગુરુ કૃપાથી આવી. અને બીજાને બ્રહ્મરૂપ કરવાની તાકાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની કૃપાથી આવી છે. પણ એ આપણે
આવતા મુક્તાનંદ સ્વામી પરમહંસ ગાથા ભાગ બીજામાં લેશું. મારી બધાને શ્રોતાઓને કરબદ્ધ વિનંતી છે કે મુક્તાનંદ સ્વામીને સમજવા માટે મુક્તાનંદ સ્વામી જે ગુરુ થકી આવી અલૌકિક સ્થિતિ પામ્યા એ રામાનંદ સ્વામીનો એપિસોડ પણ સાંભળજો, અને ગુણાતીતાનંદ સ્વામી, ગોપાલાનંદ સ્વામીનો એપિસોડ પણ સાંભળજો. એ બધા જ પરમહંસોના જીવન આપણે જીવન જ્યોતને જગાડવા માટે દીવા દાંડીની ગરજ સારે છે. એ પરમહંસોના જીવન એ આકાશમાં ઉગેલા 12 સૂર્યો જેવા અલૌકિક તેજની પ્રભા પાથરનારા છે. માટે આવા પરમહંસોના જીવનને સાંભળી આપણા જીવનને પણ આપણે પ્રકાશવંતો બનાવીએ, યશસ્વી, તેજસ્વી અને મહાન બનાવી છતાં જે પૂર્ણતાની અનુભૂતિ કરી અને આપણા જીવનને ધન્ય ધન્ય બનાવીએ એવી આપણામાં શક્તિ, ભક્તિ અને સાચી સમજણ પરમાત્મા પ્રદાન કરે એવી પરમ કૃપાળુ પરમાત્મા યોગ સમ્રાટ ગોપાલાનંદ સ્વામી, મહામુક્ત મુક્તાનંદ સ્વામી, રામાનંદ સ્વામી વગેરે મહાન સંતોના પાવન ચરણોમાં પ્રાર્થના સાથે અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય હિન્દ.